ભાવનગર જિલ્લાના મહુવામાંથી એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા નકલી દારૂની ફેક્ટરી ઝડપી લેવાઈ હતી, જેમાં વધુ એક શખ્સ ઝડપાયો છે. એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા 15.25 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. કેપ્ટન ફૂડ કંપનીના માલિક બળદેવસિંહ ફરાર હોય, જેને ઝડપી લેવાયો છે. જો કે બળદેવસિંહ ગોહિલના મોટાભાઈ રાજભા ભીખુભા ગોહિલ ભાજપના સક્રિય કાર્યકર છે અને તેના ધર્મપત્ની મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ચૂંટાયેલા કાઉન્સિલર હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.